તો રાજ્યમાં આજે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 20 જિલ્લામાં 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે। તો પવનની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી શકે છે। વરસાદ આવે તો પાકને વધુ નુકસાન થવાની ભીતિ છે। રાજ્ય તરફથી વરસાદ આપતી બે વરસાદી સિસ્ટમ જેમાં વરસાદી ટ્રફ લાઇન પસાર થતી હોવાથી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે રાજ્યમાં આજથી વરસાદની ગતિ ધીમી પડી શકે છે। 30 મેથી લઈ અને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો અત્યાર સુધીમાં પડેલા કમોસમી વરસાદના કારણે શેરડીનો ઉતારો ઓછો થયો છે। ડાંગરનો પાક ખરાબ થયો તો આંબાવાડીમાં પણ નુકસાનથી કેરી ખરાબ થઈ છે। જો રવિવારથી કમોસમી વરસાદના સંકટથી રાહત મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।